वपुषश्रियमावहन्तीं यान्तीं सवासभवनाशिवराजधानीं सवसुम्नमार्गकमलां विकासयन्तीं देवीं भजे परशिवामृतसिक्तदात्रीं। તે મંદિરમાં 1985 થી આ રથયાત્રા ચાલી આવે છે। પંચદેવ મંદિરની સ્થાપના 1972માં 2/6/72ના દિવસે પ્રતિષ્ઠા થઈ, પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ પૂર્ણ। આ મંદિરનો ટ્રસ્ટ બનાવવામાં આવ્યું 1967માં। એ ટ્રસ્ટના વિચાર હતા પરમાદરણી દિવંગત વૈષ્ણવ એવા અમૃતલાલ શેઠના। કર્મીઓને એમના ધર્મસ્થળ પ્રાપ્ત થઈ ચૂક્યા હતા ગાંધીનગર વિશ્વ। ત્યારે મસ્જિદ બની ગઈ હતી કે ચર્ચ બની ગયું હતું, પણ હિન્દુઓ માટે દર્શન કરવાની કોઈ જગ્યા નહોતી। અને ત્યાં સુધી હિન્દુઓને તિરસ્કૃત કર્યા હતા કે હિન્દુઓ માટે સ્મશાને નહોતું। અહીંના જૂના સામે લાલભાઈ પટેલ ઉભા છે, એને ખબર છે કે હિન્દુઓ માટે સ્મશાન નહોતું, કારણ કે મહાનુભાવોને તેમ જ હોય ને મરવું નથી, સ્મશાન એવું જરૂર હોય। પછી બક્ષીભાઈ કરીને એક સજ્જન ગુજરી ગયા, ત્યારે પ્રશ્ન ઉભો થયો કે એટલે બાળવા તો જવું પડશે, પણ ક્યાં જવું? ગાંધીનગરમાં સ્મશાન હતું નહીં, સચિવાલય બની ગયું, આવાસો બની ગયા, ખ્રિસ્તી મુસ્લિમોના સ્થાનો બની ગયા, પણ હિન્દુઓનું મંદિર ને મસાણ બે નહોતા। પછી બધા પેથાપુર ગયા અને બક્ષીભાઈને દેહ દીધો, ત્યારે ખબર પડી કે મહાણની જરૂર તો પડશે, એટલે 30 સેક્ટરમાં સ્મશાન બનાવ્યું। હવે એટલું તો થયું, પણ મંદિરની વાત ક્યાં રહી? હિન્દુ મંદિર ક્યાં, દર્શન ક્યાં કરે? એટલે આ મંદિરના સંસ્થાપક, પહેલેથી આની સાથે છત્રછાયા પૂરી પાડનાર અને અત્યારે જે મેનેજિંગ ટ્રસ્ટી છે અમિતભાઈ શેઠ, એમના દાદા, અને બહુ રાજરત્ન હતા। એટલે એમના તત્વાવધાનમાં એમને વિચાર થયો કે આપણે ગાંધીનગરમાં એક મંદિર બાંધીએ। એમણે ખૂબ સંસ્થાઓ બનાવી છે, એની યાદી આપીશ તો બહુ આશ્ચર્ય થશે તમને, કોલેજો વગેરે, કારણ કે મંદિર આપણે ગાંધીનગરમાં બાંધીએ। અને એ રીતે એમણે ટ્રસ્ટ બનાવ્યું અને આ મંદિરના નિર્માણની એમની આગેવાનીમાં નિર્માણ થયું। પ્રાણ પ્રતિષ્ઠા 1972માં થઈ, અને ત્યારે 1972માં 2/6/72ના દિવસે હું આ પગથિયાં ચડ્યો। આમ આ મંદિરની સ્થાપના થઈ પછી ત્યારે મને વિચાર આવતો ઉપર મોટા મોટા રોડ જોઈને કાંઈ રથ દોડતો હોય તો ભગવાનનો, તો એ 1985માં લાલભાઈ પટેલ અહીં છે, દિનેશભાઈ નથી આવ્યા સંજોગવશ, અને એના બીજા સાથીઓ ઘણા ભાઈઓ હતા, એ બધાએ સાથે મળીને રથયાત્રાનો વિચાર કર્યો અને મારા તત્વાવધાનમાં રથયાત્રાનો પ્રારંભ કર્યો।